હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો. હું મસ્ત મજામાં છું કે રહેવાની કોશિશ કરું છું. આઈ ડોન્ટ નો, મને નથી ખબર. તો બધા કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. તો માતાઓના દર્શન કરાવી દઉં અને માતાજીના દર્શન કરાવી દઉં. તો આ છે માતાજીના દર્શન અને માધવના. આજે ઓરેન્જ કપડાં પહેર્યા છે, જે બ્લેન્કેટ ઉઠાડ્યું નથી. આપણે કષ્ટભંજન દેવ, બોલો કષ્ટભંજન દેવની જય. તો આજે તારીખ છે, આજે ખોડિયાલ જયંતિ છે. તારીખ છે 5 મહાસુદ આઠમ, ખોડિયાલ માતા જયંતિ. બધાને ખોડિયાલ જયંતિની હાર્દિક શુભેચ્છાઓ. તો થોડુંક પંજાબી બોલી અને મેં વિડીયો બનાવ્યો છે. તો બધા એન્જોય કરજો. અને હા, જો બ્રાઇડલનું પાછું શૂટ ચાલુ રહ્યું છે. થયું છે આજે હું ઘરે કેમ છું યાર. ચેતન એમ કહે છે 3-4 દિવસ આરામ કરી લે, કેમ કે થોડુંક મિસમેચ થઈ ગયું છે. મિસમેચ એટલે કે અટરમ પટરમ થઈ ગયું છે. એટલે એના પપ્પા કે તું આરામ કરી લે. એટલે આરામ કરવા માટે હું ઘરે છું. કહેવાય કે આરામ મેં કાઢ્યું છે ઘરનું કામ. ઘોડોની સરખું કરવા કાઢ્યું છે, દેણું દળવાનું છે. અત્યારે સાંજના 5 વાગવા આવ્યા છે. ધ્રુવીને લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગુડિયાનું अच्छे फोटो ખીચા જવા દઉં છે હોય. અને બસ એવું બધું ચાલે છે. ફોટોશૂટ કરી રહ્યા છે બધા, અને હું જોઈ રહી છું, નિરીક્ષણ કરી રહી છું. સરસ છે, બ્રાઇડલ સરસ તૈયાર થઈ છે. આજ જે છે यहाँ पे फंक्शन है, चाय दी जा रही है. આ કોણ છે? આજે છે ને કોફી કુર્તામાં છે ને એના મામા છે, અને આ પિંક કલરના કુર્તામાં છે એના મામા છે. यहाँ पे कुड़ियों फंक्शन होवेंदा और कुड़िया खासी चंगी लगती, बट ब्राइडल कितने है? इतने है ब्राइडल जो थोड़ा सौंडी मुंडी कितने. माय गॉड, चली गई. वैसे तो बहुत ही अच्छी तरह से रेडी होके फ़ोटोशूट करा दी है. मी थोड़ी पंजाबी आती है. देखो यहाँ पे ब्राइडल. ओ माय गॉड, लुक एट दिस. ओहो, बड़ी चंगी लगती है, बड़ी सोहनी लगती है मुंडी. ये कौन है? ब्राइडल दी फ्रेंड्स. इसे मैं पहचानती नहीं हूँ. हिंदी और पंजाबी दोनों मिक्स आती है. देखो पीला वाला दुपट्टा, सब ने ऐसा ही मैचिंग किया है. पीला दुपट्टा, ब्लू घाघरा और पिंक वाली चोली कहते हैं ना उसे, ब्लाउज. चलो ना. ओहो, कितनी सोहनी लगती है. ओहो कुड़ी, इतने भी देखो कुड़ी. तो ये है ब्राइडल. आज शाम को बड़ी वाली सांझी कहते हैं, वो है. वाओ, लुक एट दिस. तो બોલો, ઘરે મહેમાન આવ્યા છે, અને મહેમાન એમ કહે છે કે ચા પાણી બનાવો. શું બનાવો બીજું? અહીંયા આવતો રે, મારા લેવલમાં આવતો રે. જમો અહીંયા જો વાગશે. અહીંયા આવતો રે, ગોતા. હા શા છોકરે તો બહુ કરી. હા બસ, અત્યારે શું બનાવવાનું છે? ચા પાણી. શું કે મારી એન્જલ બનાવવાની. ના ચા દસ તો બનાવો લે. એન્જલ બનાવવા પછી અમે તમાર ઘરે આવશું ત્યારે ખવડાવશું. એન્જલ મિસ્ટી બનાવવાની. હેલો, આવી ગયા છે મહેમાન. આવ્યા છે. ધર્મ અહીંયા આય. કામ ઓ લે તારું બાપ. તારું બાપ. ઓ ભોગા બરફ.
મમ્મીને જ પકડી રાખ્યો તો આવતા વેત કે ચા પાણી બનાવો. ચા પાણી તમે પીને નથી આવ્યા? ના હે ધમુ? તો મને ચોટમાં 2 મિનિટ ભરકી બેસ. ચા પાણી એમ નહીં, ચા પાણી તમે પીને નથી આવ્યા? દૂધ પીને નથી આવ્યા? હે પ્રિયા બાપુની ચેનલને લાઈક કરો બરાબર ઘરમાં તો અહીંયા કેમ કીધા વગર આવ્યો છે કે કહીને આવ્યો છે? કહીને આવ્યો છે કે મમ્મીને ફોન કરું? આજ હું તને ફોન કરવાની હતી ધમુ. મને આજ ગમતું નહોતું, મને બહુ માથું દુખતું હતું. માથું મને એ બાપા ધર્મભાઈ આવ્યો તો ઘડીક વાર રહી અને ઘડીકમાં હોય ગયો. કારણ કે એને મમ્મીને કીધા વગર આવ્યો તો એટલે મેં ફોન કર્યો એટલે કે બાબુ હું ફટાફટ ઘરે વયો જાઉં, નકર મમ્મી ખીજાશે. એટલે રોકાણો નહોતો. શું કેવું છે ધ્રુવી વાર્તાલાપ ઉપર? ધ્રુવી શું કેવું છે? એ બાપા ધર્મ વયો ગયો, શું કેવું છે? ઘરમાં છે ને બધાને મને એમ લાગે છે નજર લાગી ગઈ છે, તો મારે ચેતનને કહેવું પડશે કે તમે નજર ઉતારો. એક માંદું પડે ને તો બીજું હાજું થાય છે, બીજું હાજું થાય ને તો ત્રીજું માંદું પડે છે. અત્યારે ધ્રુવીને નોઝની જે પ્રોબ્લેમ છે ને એ ચાલુ થઈ ગઈ છે ને ધ્રુવી. કાલ રાતનું એવું થાય છે અને સડનલી મને તે એવું થાય છે. કોક વાર સારું થઈ જાય છે ને કોક વાર છે ને તબિયત મારી બગડી જાય છે ને આ કોણી ઘુસાડે છે. આવી આદત શું કરવા પડીશ તારી? ગમે ને હોય તો આમ કોણી હે તો પછી અમને પણ કંઈ થાય નહીં? તમને કાંઈ ન થાય. કેમ મને કંઈ થાય નહીં? તો ધ્રુવીની શરદી હો ગઈ હે તો તારે બનાવીશ ચેવડો. એક કોણી ઓછી હતી, 2 કોણી હું પણ માણસ છું. ચેવડો ફટાફટ બને. ખાસા દિવસથી ચેતનની ફરમાઈશ હતી કે પ્રિયા તું ચેવડો બનાવી, ચેવડો બનાવી. તો આજે મેં રજા પાડી છે, આરામ કરવાની રજા. તો આરામ તો મેં એટલો બધો કરી નાખ્યો ને એની વાત જવા દો. કુશન કવરની બધું બદલાવ્યું, ચાદરું બદલાવ્યું, ચાદરું ધોયા, આપણા બેડની ચાદરું બદલાવી એ ધોઈ, નીચે બધું આ રૂમું ધોઈ, રસોડું અડધું ફળધું સાફ કર્યું. એટલે એટલો બધો મેં આરામ કરી લીધો છે. અને હવે આરામ પાછો કરીશ, ચેવડો બનાવીશ. અને દહીણું તો ભૂલાઈ જ ગયું છે, એટલે દહીણું બહાર ગઈ હતી ને એટલે રહી ગયું છે. એટલે દહીણું પણ સાફ નહીં, દહીણું પણ દળીશ થોડું ઘણું, અડધું કાલે દળીશ. બસ આજનો દિવસ આવો છે. ચેવડો કેવો બન્યો કેવો નહીં એ તો જેવો બને એવો જ બને. તો આપણે લાઇક છે, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સારી સારી કમેન્ટ પણ કરતા રહેજો, જેથી કરીને મને વ્લોગ બનાવવાનો આનંદ મળે, એ પણ અનેરો આનંદ. અને આગળ વધે. ધ્રુવીને હું આજે થોડુંક વાંચવા લખવા બેસાડીશ. કેટલા સમયથી હું એની સાથે બેઠી નથી. આજે હું ટીચર્સ બનીશ. ધ્રુવી વાગે પણ એ મને વાગે એટલે હું ધ્રુવીને હું ભણવા બેસાડીશ. એટલે આજે ધ્રુવીબેન થશે ધ્રુવીને, અને ચેવડો બનાવીશ, દેણું દળીશ, રાંધીશ, સેવ ટમેટાનું શાક આજે બનાવવાનું છે, રોટલી બનાવવાની છે, કાં ભાખરી બનાવીશ. શું બનાવું, રોટલી કે ભાખરી? રોટલી ભાખરી. તો સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવીશ. અને બસ આજનો વ્લોગ અહીંયા જ એડ કરું છું. કાલે નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે કાલે મળીશું. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને પ્રેમ ભરપૂરપણે દેજો. અત્યારે તબિયત સારી છે, બપોર થોડી પાછી બગડી ગઈ હતી. હવે મને એમ લાગે છે અહીંયા કોઈક બેસી ગયું હોય ને એવું દેખાય છે મારા કપાળમાં. એટલે થોડોક સમય થાય ને દવાનો પાવર ઉતરી જાય ને એટલે પાછું દુખે છે. એટલા માટે અલગ અહીંયા દુખવા મળ્યું છે. હું બતાવું, ધ્રુવીને દુખે છે. એટલે મને એમ થાય છે તને હું એમ કહું આખા ઘરની નજર ઉતાર નાખું એટલે બધાને સારું થઈ જાય. ઓકે બાય, કાલે મળશું. બાય.